શું એક જ રાતમાં કોઈ સરોવરની રચના થઈ શકે? શું કોઈ ભૂત મંદિર બનાવી શકે? આપનો જવાબ હશે ના, પણ આજે આપને લઈ જઈશું ત્યાં જ્યાં દાવો કરાઈ રહ્યો છે. અમદાવાદથી 60 કિલોમીટર દૂર વિરમગામ, જ્યાંના તળાવ વિશે આ વાત પ્રચલિત છે. આ છે વિરમગામનું મુનસર તળાવ, જે એક સમયે માનસરોવર તરીકે પણ ઓળખાતું હતું. 11મી સદીમાં બનેલું આ તળાવ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માતા મીનળ દેવીએ બંધાવ્યું હોવાનું કહેવાય છે. જો કે આ તળાવની રોચક વાત એ છે કે આ તળાવ એક જ રાતમાં બન્યું હોવાનું માનવામાં આવે છે. પરંતુ એ કેવી રીતે શક્ય છે? કોણે બનાવ્યું આ તળાવ? ચાલો જાણીએ તેની પાછળની કહાની. વિરમગામની આન બાન શાન એટલે મુનસર તળાવ. 11મી સદીમાં બનેલ આ તળાવ વિશે અનેક વાતો પ્રચલિત છે, જેમાંની એક છે કે બાબરા ભૂતે આ તળાવ એક જ રાતમાં બનાવ્યું હતું. ત્યારે એ પણ જાણીએ કે આ બાબરા ભૂત કોણ હતો. આ બાબરો આપણે માનીએ તેવો કોઈ ભૂત નહીં, પરંતુ ભૂત જેવી તાકાત ધરાવતો બર્બરક જાતિનો એક સરદાર હોઈ શકે છે. બર્બરક કોઈ રાક્ષસ નહીં, પરંતુ યંત્રશાસ્ત્રમાં અને બાંધકામ ઇજનેરી શાસ્ત્રમાં નિપુણ હોવો જોઈએ. દંતકથાઓ મુજબ બાબરાએ એક જ રાતમાં કેટલાય ગામોના પથ્થરના તોરણ બાંધી દીધા હતા. આ બાબરામાં પથ્થરના કોટ ગઢ બાંધવાની અદ્ભુત આવડત હતી. જૂના પાટણની ચારે બાજુનો મજબૂત કોટ બાબરાએ બાંધ્યો હોવાનું કહેવાય છે. રાજા સિદ્ધરાજે બંધાવેલ કેટલાય મહાસ્થાનો બાબરાએ એક જ રાતમાં ઊભા કરી દીધાની લોકવાયકાઓ સાંભળવા મળે છે, અને જેમાંનું એક છે આ તળાવ. તળાવ તો બહુ ઐતિહાસિક જૂનો છે. મીનળ દેવી બનાવ્યું હતું બાબરા ભૂત સાથે, અને આવા બે ઐતિહાસિક બનેલા છે. બીજું એક ધોળકા મંદિર છે, ધોળકા મલાવ તળાવ, અને એક મુનસર તળાવ. એક જ રાતમાં બનાવ્યું હતું બધું. પાટણના રાજા જયસિંહ સોલંકી ચોથા અને સૌથી વિખ્યાત સોલંકી રાજવી હતા. તેમણે ઈસવીસન 1096થી 1143 સુધી ગુજરાતમાં રાજ કર્યું. આ જ અરસામાં સોલંકી વંશના રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળ દેવી દ્વારા બાંધવામાં આવેલું આ મુનસર તળાવ છે. તે પહેલા માનસરોવર તરીકે ઓળખાતું, પરંતુ અપભ્રંશના કારણે હવે તે મુનસર તરીકે ઓળખાય છે. કહેવાય છે કે મીનળ દેવી જ્યારે ધાર્મિક યાત્રા પર જતા હતા ત્યારે અહીં રોકાયા હતા. અહીંના લોકો પાણીની સમસ્યાનો સામનો કરતા હતા, માટે તેમણે તેમના દીકરા સિદ્ધરાજ જયસિંહને કહી આ તળાવ બનાવડાવ્યું. બાંધકામને જોતા 11મી સદીનું હોવાનું જાણવા મળે છે. સહસ્ત્રલિંગ તળાવ બંધાયું તે જ અરસામાં આ તળાવ બંધાયું હોવાનું મનાય છે. આ તળાવમાં પાણીની આવજા માટેની યોગ્ય વ્યવસ્થા પણ છે. પાણીની સપાટી સુધી પગથિયાવાળા ઘાટ પણ છે. અહીં આવશો તો તળાવની ફરતે કેટલીક ડેરી પણ જોવા મળશે, પરંતુ અહીં આપ જોઈ શકો છો કે કેટલીક ડેરી અહીંયાથી અલિપ્ત પણ થઈ ગઈ છે. એટલે કદાચ અહીંયાથી કોઈ ઉખાડીને લઈ ગયું હોય તેવું માનવામાં આવે છે. જો કે તળાવની ફરતે કહેવામાં આવે છે કે 350થી પણ વધુ ડેરીઓ આવેલી છે, જેમાંથી કેટલીક અત્યારે અહીંયા જોવા નથી મળી રહી. જ્યારે કે આ પ્રકારની ડેરી છે, જૂનું આ બાંધકામ છે, 11મી સદીનું આ બાંધકામ હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ ડેરીની અંદર શું છે એ આપને બતાવીશ, કારણ કે અત્યારે તો કોઈ ભગવાનની મૂર્તિ કે એવું કંઈ જ જોવા નથી મળતું. અત્યારે હાલત પણ અત્યારે એ પ્રકારની નથી, કારણ કે સ્વચ્છતા પણ અત્યારે જોવા નથી મળતી. પરંતુ ક્યાંક આપને અહીંયા જે અવશેષ જોવા મળે છે એ જોવા મળે છે શિવજીના. આપને અહીંયા જણાવીશ, અહીંયા નજીકથી આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જાણે કે શિવની દેરી હોય તેવું જોવા મળે છે. અહીંયા કદાચ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હશે અને તે ઉખાડીને કોઈ લઈ ગયું હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. જો કે કોઈ પણ દેરીમાં અત્યારે એ અવશેષ કોનું આ મંદિર હોઈ શકે છે એના અવશેષ અત્યારે જોવા નથી મળતા, પરંતુ એવું માનવામાં આવે છે આ આકાર પરથી કે કદાચ શિવજીનો અહીંયા વાસ હોઈ શકે છે. તળાવની પશ્ચિમે અને દક્ષિણ બાજુએ પણ શૈવ સંપ્રદાયની દેહરી આવેલી છે. તેની દિવાલો ઉપર વિવિધ પ્રકારના શિલ્પ છે. પ્રત્યેક શૈવ દેહરીને 3 ગોખલા છે. પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે મહાકાલ, ભૈરવ અને નટેશના શિલ્પ છે. ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક મુનસર તળાવની ફરતે 360થી પણ વધુ શિવલિંગ સ્થાપિત દેરીઓ હતી, જે એક સાંકળથી તેનો ઘંટનાદ થતો. શિવલિંગ અમે જોઈ હતી, અને 365 દેરી છે આની, અને અત્યારે તો છીએ પડી જઈએ, અને એક દેરીમાં કંઠ વાગે એટલે બધી દેરીમાં કંઠ વાગે એવું મેં આભરેલું છે. આ તળાવ સ્થાપત્યની દ્રષ્ટિએ ચારે દિશાએ બેનમૂન પથ્થરની કલાત્મક 365 દેહરીઓ જોવા મળે છે. ઉગમણી દિશાએ મુનસરી માતાનું મંદિર છે. આ તળાવ કેન્દ્રીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. તળાવના કિનારે એક આ સુંદર જગ્યા છે, અને અહીંયા આવો તો તમને ઠંડકનો અનુભવ પણ થશે.
ઘુમ્મટ આકાર અહીંયા જોવા મળી રહ્યો છે, એટલે કે જે શિખર પ્રકારનું જે છે તે ઘુમ્મટ આકારની જે આ છત છે તે જોવા મળી રહી છે અને અહીંયા બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેનો મતલબ એ છે કે અહીંયા જે પણ લોકો આવે છે તે આરામ કરી શકે અને ઠંડકનો અનુભવ કરી શકે તે માટે આ જગ્યા બનાવવામાં આવી છે, જેને લોકો આરામ ગૃહના નામથી પણ ઓળખે છે. અહીંના સ્થાનિકો સાથે વાત કરતા ખબર પડી કે આ આરામ ગૃહને સાસુ વહુના ઓરડા નામ અપાયું છે. એક તરફનું આરામ ગૃહ સારી અવસ્થામાં છે, પણ બીજાને તોડી પડાયું છે, જેના અવશેષો અહીં જોવા મળે છે. તળાવના ફરતે દેરીઓ તો આવેલી છે, પરંતુ એની સાથે જ એક મોટું મંદિર આકારનું અહીંયા બાંધકામ પણ જોવા મળે છે, જે આપ જોઈ શકો છો. અને અહીંના વડીલ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ કયા નામથી ઓળખાય છે, શું છે. દાદા, બાંધકામ શું છે અને કેવી રીતે ઓળખાય છે? મેં તમને કીધું ને, સાસુના ઓરડા તરીકે ઓળખાય, બરાબર. અચ્છા. હા, અને અત્યારે ઉતારી લીધેલું છે એટલે હવે કામ ચાલે છે એનું. જી, તો આ કોનો ઓરડો છે? આ સાસુનો કહેવાય, ઓલો વહુનો કહેવાય. અચ્છા, આ સાસુનો ઓરડો છે. અને બીજો જ હું મારા કેમેરામેનને પણ કહીશ કે ત્યાં આપણને બતાવશે, એ વહુના ઓરડા તરીકે ઓળખાય છે. ત્યાં બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, એટલે આરામ માટે લોકો અહીંયા ઉપયોગ કરતા હતા એનો. હા જી, હા આરામ માટે. હા. હા, અને એની અંદર મૂર્તિઓ નથી, એની અંદર અહીંયા શિવલિંગ જોવા મળે છે. મારી વાત સાંભળો, પહેલાના ટાઈમમાં હતી, બરાબર. હવે અત્યારે તો વર્ષો વીતી ગયા એટલે તો પછી ક્યાંથી હોય. બધી દેરીઓમાં એ રીતે હતું જ તે. બાંખારિયા કે નહીં, એની અંદર ટોકરીઓ મૂકેલી હતી કે પહેલાના સમયમાં એમ કે અહીંયાથી આરતી થાય એટલે બધે ટોકરીઓ વાગે. જે સામેનો પટ્ટો આપ જોઈ રહ્યા છો, ત્યાં દેરી નથી જોવા મળી રહી. છૂટક તમને એકલ દોકલ એ દેરીઓ જોવા મળી રહી છે, એટલે કદાચ ઉખડી ગઈ હશે, તૂટી ગઈ હશે, શું લાગે છે? પહેલાના સમયમાં તો માણસો લઈ જાય. અચ્છા. એટલે અત્યારે એવું છે એવું નહીં. પહેલાના સમયે 360 દેરીઓ હતી, બધી થઈને. અચ્છા. આખા તલાય ફરતે. હા. તો એક વર્ષના 365 દિવસ હોય છે અને અહીંયા પણ 365 આ દેરીઓ હતી તેવું માનવામાં આવે છે, એટલે કે રોજ એક દેરી આવીને લોકો દર્શન કરી શકતા. હવે હું આપને જણાવું, અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા શિવલિંગ આવેલું છે. એ શિવલિંગની હજી પણ લોકો પૂજા કરે છે. અહીંયા વાર તહેવારે મેળો પણ ભરાય છે, ખાસ કરીને લોકો અહીં આવતા હોય છે. અને આ સાથે જ અહીંયા કેટલુંક બાંધકામ પણ જે છે, આ આખું મંદિર હતું, મંદિર સમાન જ હતું અને જેને ઉતારી લેવામાં આવ્યું છે. હવે હું એ આપને બતાવું કે એના અવશેષો કયા પ્રકારના છે. આપ અહીંયા પણ જોઈ શકો છો કે છૂટક જે અવશેષો જોવા મળી રહ્યા છે તો એ આ મંદિરના જ છે, જેને આરામ ગૃહ કહેવામાં આવતું હતું. અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ કદાચ ઘુમ્મટ હોઈ શકે છે અને એ આકારમાં જ આપને અહીંયા ઘુમ્મટ આકારમાં જ અહીંયા રાખવામાં આવ્યું છે. એટલે જે અવશેષ જ્યાંથી કાઢવામાં આવ્યા હતા એ અવશેષને એ રીતે મૂકવામાં આવ્યા છે, જેથી જ્યારે પણ બાંધકામ કરવામાં આવે તો તેને ફરીથી તેઓ ત્યાં અટેચ કરી શકે. જો કે અહીં શિવલિંગ છે, જેની પૂજા કરવા માટે લોકો જરૂર આવે છે. દર વર્ષે દિવાળીના પર્વ પર ઐતિહાસિક મુનસર તળાવની ફરતે દીવડા કરાય છે, જે જોવો પણ એક લાહવા સમાન છે.